હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આજે આપણે ચાલુ થયો છે બ્લોગ 11 વાગે, કારણ કે સવારમાં થોડુંક કામ મોટું, એટલે કામ તો બરોબર હતું ગાઈસ, બ્લોગ બનાવવાનો સમય નહીં મળે એવું કામ હતું. તો હમણાં થોડોક નવો થયો છે તો બ્લોગ બનાવી લઉં. અને ગાઈસ હમણાં આપણા ચાલુ છે આજે દવા. તો ગાઈસ તમને હું દવા બતાવું, અને આપણે સાચીએ છે સનેરાથી દવા. અને ગાઈસ થોડુંક મિસ્ટેક થઈ છે સનેરામાં, એટલે પેલું આપણે પંખો આવે ને જે કે આપણે દવા ખેંચી એમાં થોડુંક મિસ્ટેક થઈ છે, એટલે થોડુંક સનેરું આપણે ઊભું રાખ્યું છે. તો હવે સાઠવણી છે બપોર પછી, કારણ કે એમાં મિસ્ટેક થઈ છે એટલે ગામમાં લઈ ગયો છે આપણે પંખો. એટલે દવાનું આપણે આવી અને પીપળામાં પડી જશે પાણીના, તમે જોઈ શકો છો. તો આ પીપા પાણીના બધા ઉપર, કારણ કે લાઇટનું ઠેકાણું નહીં ગાઈસ. લાઇટ તો ગમે તારે જઈ શકે છે, એટલે કંઈ નક્કી વગરનું છે, એટલે બધી છે. અને જોઈ શકો છો આ છે દવાનું બધું, તમે જોઈ શકો છો ગાઈસ, આ દવાનું છે. તો આ વેડના કંઈ બનાવેલું છે ને, એક સામાં 3 ફુવારા છે, તમે જોઈ શકો છો, 1 અને 2 3, અને ટોટલ આપણે છે 9 ફુવારા લઈને જાય છે આપણે 3 સા, તમે જોઈ શકો છો 1 2 3 આ થયા 100 ફુવારા, ને આ છે બીજા 3 16 7 8 9 થઈ ગયા 9 ગાઈસ. તમે જોઈ શકો છો આ છે આપણું દેશી બનાવેલું છે. તો તમને હું બતાવું ગાઈસ, હવે મિસ્ટેક કઈ આવી તે હું તમને બતાવું, કઈ મિસ્ટેક છે તે. તો મિસ્ટેક એમ તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, અહીંયા વાલ છે ને, અહીંયા થોડુંક આપણે એરનું બનાવ્યું હતું. તો આ એરનું કર્યું છે કમ્પ્લેટ. તો આપણે મિસ્ટેક આવી છે પંખામાં. તો હું તમને પંખો બતાવું. તો અહીંયા આપણે એક પંખો હતો, તો ગાઈસ અહીંયા આપણે પંખો આગલા બ્લોકમાં બતાવ્યો હતો તમને. તે પંખો હવે આ પટ્ટી પર આવે ને, આપણે પટ્ટી પર ચાલે છે ને, તે પંખો હવે લઈ જશે ગામમાં, એટલે કે રિપેરિંગ કરવા. થોડીક મિસ્ટેક આવે છે ગાઈસ. તો ચાલો હવે સનેરા ઉપર તમને હું ચડીને બતાવું, કારણ કે ઉપર તમને બતાવું કેવી રીતના દવાનું થાય છે. તો ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો. તો આ છે આપણે દવાનું બધું સેટઅપ. તો આવી રીતના કંઈ છે, અને તમને કરીને બતાવો. તો ગાઈસ આપણે સીધા મોસમ વાળવું હોય તો અહીંયાથી એમ ખેંચી લેવાનું, એટલે પછી પાછું આપણે વળીને પાછું એમ કરી દે, એટલે એની મેં જતું રહી. તમે જોઈ શકો છો આટલું જાય. એમ તો ખેંચે તો બધું આવી જાય આટલું, એટલે આ એટાચથી વળી જાય છેડે. તમે જોઈ શકો છો ગાઈસ. તો આવું કંઈક છે હમણાં આપણે બનાવેલો દેશી. અને આ જો આપણો કપાસ એમ ઉપરથી જોવો તો કેવો દેખાય. આ બાજુ આપણે આ ધોળસન એ સટાયેલો છે, આ ભાગ બાકી છે. આ તમે જોઈ શકો છો આ ભાગ, ના વાડી. તો ગાઈસ આજનો બ્લોગ એટલે આપણે મોડા ચાલુ કર્યો છે, એટલે 11 વાગે. અને દવા તમને હું બતાવી. તો ચાલો હું તમને દવાનું પણ જણાવી લઉં, દવા આપણે કઈ કઈ સાચીએ છીએ આપણા કપાસને. તો ચાલો ગાઈસ હવે આપણે દવાનું તમને હું જણાવું. તો આપણે સનેરાનું તો જોઈ લીધું. સનેરો કંઈક આવો છે આપણે દેશી ગાઈસ, આપણી સ્ટાઇલમાં દેશી છે. તો થોડોક ઉતરીએ ભોંય, અને તમને હું સનેરો બતાવું છું તેથી. તો ગાઈસ જોઈ શકો છો સનેરો. લાઈક કરી નાખજો ગાઈસ. લાઈકને આપણે કંઈ પૈસા નથી લેતા, એટલે લાઈક કરો તો તમને બહુ મજા આવશે. આપણે મહેનત બહુ કરી છે યુટ્યુબ ચેનલમાં, તમે જોઈ શકો છો. આ છે આપણો સનેરો દેશી, મતલબ બનાવટ પહેલાંની છે, પણ ગાઈસ આ તમે માનો આપણે આમાં 5 લિટર ડીઝલ નાખી દઈએ તો આખું આપણે 30 વીઘા હાંકી શકીએ છીએ, એવું છે આમાં પાવર. અને ગાઈસ ડીઝલમાં પણ આપણે સારું રહેશે, એટલે આપણે સનેરો આ રાખેલો છે, તમે જોઈ શકો છો. ડીઝલમાં બહુ એટલે બહુ જ સારું છે ગાઈસ. 5 લિટર નાખીએ અને 30 વીઘા હાંકે છે ગાઈસ, 30 વીઘા. થોડુંક પછી 5 વીઘામાં 30 આપણે સોરી ગાઈસ, 5 લિટરમાં 30 વીઘા હાંકે, એટલે કેવું સનેરો કહેવાય. સારું ના કહેવાય ગાઈસ, સારું જ કહેવાય ને, કારણ કે આપણા માટે બહુ સારું છે. તમને પણ થોડુંક એવું લાગતું હોય છે કે ના આ ના ચાલે, પણ અમે ચલાવેલું છે અને અમને અનુભવ છે ગાઈસ.
લગભગ 4 થી 5 વર્ષ થયા છે આપણા કેજી સનેરો. આ સનેરામાં તો અમને અનુભવથી અમને પણ નહોતું લાગતું કે ના ચાલે એમ, પણ ચાલે છે ગાઈસ. કારણ કે આપણા શેઠ જ ખુદ કહે છે કે 5 વીંગામાં 5 લીટરમાં 30 વીંગા આખી શકે છે. તો ગાઈસ આપણે સનેરાથી દવા હતી તો તમે રિઝલ્ટ જુઓ. આ નવો ફળ છે બધો, જુઓ તમે. આ બધો નવો ફળ છે ગાઈસ, આ તમે જોઈ શકો છો. અને આ છે આ ડીંડવા, તમે જોઈ શકો છો ગાઈસ, ડીંડવા. તો દવા હું ચલાવવા બતાવું છું, તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો હવે છેલ્લે સુધી. અહીંયા સુધી આવજો તો છેલ્લો સુધી બ્લોગ જોઈ લેજો, મજા આવશે ગાઈસ. કારણ કે આવા નવા હું ખેતીવાડીના બ્લોગ લઈને આવું છું, કંઈક નવું કન્ટેન્ટ મોડીને આવું છું ગાઈસ. કારણ કે આપણે ખેતીનું જ કામ કરીએ એટલે ખેતીનું બધું આવે આપણે યુટ્યુબ ચેનલમાં. આ પેપર પણ ભરાઈ ગયું છે કમ્પ્લેટ. અને ગાઈસ ધ્વજ પણ બનાવેલો છે અને તમને બતાવું. જો આ છે મોનો સ્ટાર, અને આ અપ્સા, અને આ છે સાયફર, અને આ છે પાવડર, અને આ છે સ્પ્રાઇટ. ધ્વજ બનાવી નાખ્યો છે કમ્પ્લેટ. આ છે ધ્વજ, તમે જોઈ શકો છો. ધ્વજ સા કમ્પ્લેટ જોઈ લો ગાઈસ. તો આવો કંઈક છે આપણે. કલર પણ બદલાઈ જાય જવો ગાઈસ. આ છે દોડી થઈ ગઈ ને, જાદુ થઈ જશે ગાઈસ, જાદુ. તમે જોઈ શકો છો. તો આવું કંઈક છે આપણે. તો આ દવા સારવારથી આપણને બહુ ફાયદો, એટલે બહુ ફાયદો પડશે ગાઈસ. તમે જોઈ શકો છો. નહીં સફેદ માખી જોવા મળતી, નહીં આપણે કંઈક આપણે શું કહેવાય જીવાત કંઈ નહીં મળતી ગાઈસ, જીવાત બી કશું નહીં. તમે જોઈ શકો છો. તમને આ પાન બતાવું. આ સારી સામે દવા ચોખ્ખું પાન છે ને ગાઈસ, તમારા નજરની સામે હું બતાવી રહ્યો છું. ચોખ્ખું પાન છે એકદમ કમ્પ્લેટ. તો ગાઈસ આવું કંઈક છે હમણાં આજના બ્લોગમાં. તો ગાઈસ આજનો બ્લોગ અહીં હજી પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બીજું કંઈ કહેતો નહીં, આવા નવા હું ખેતીવાડીના બ્લોગ બનાવું છું. શું મારી યુટ્યુબ ચેનલમાં 100 દિવસની અંદર 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ છેલ્લે કહેતો જામ કે આપણે તમારા શહેરનું નામ એક કાંટો કમેન્ટ કરી નાખજો ગાઈસ. ખાલી એકવાર કોમેન્ટ કરો તમારા શહેરનું નામ, તો આપણને ખબર પડે કે આપણો બ્લોગ તમે ક્યાંથી જોઈ રહ્યા છો, અને આપણો બ્લોગ કેવો લાગે છે તે પણ કોમેન્ટ કરી નાખજો ગાઈસ. કારણ કે તમારે એક લાઈક આપણને આગળ વધવાનું સફળતા મળે છે, આપણે થોડુંક અને હિંમત ધરાવે છે. અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. આટલી આપણે મહેનત કરીએ છીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને લાઈક કરવાના આપણે કંઈ પૈસા નથી લેતા ગાઈસ, તો લાઈક કરી નાખજો. તમારા જેમ દિલથી લાઈક કરી નાખજો ગાઈસ. તો ચાલો હવે ગાઈસ મળીએ છે હવે નવા બ્લોગની અંદર. કાલે કંઈક નવું કોન્ટેન્ટ લઈને આવીશ, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં આપણા બ્લોગ જોવા માટે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. ચાલો હવે મળીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી.